મારું નામ અનામિકા છે. ગરીબ પરિવારમાં મારી આંખ ખુલી. લોકો કહેતા કે તારા પિતા આખી જિંદગી લોકોના ચંપલ સાફ કરશે, તો પણ તારો ક્યારેય ઉચ્ચ કુટુંબમાં સંબંધ નહીં થાય. અમારા બધા સંબંધીઓ મળીને અમને ખૂબ લટકાવતા, કારણ કે લગભગ તમામ સંબંધીઓ ખાતા પીતા ઘરના હતા. અમે ગરીબ હતા, તેથી કોઈ પણ અમને વાતો સંભળાવવા માટે કોઈ કસર છોડતું નહોતું. કદાચ સંપત્તિવાળા લોકોને ગર્વ હોય છે, તેથી તે તેની આગળ ગરીબને કંઈ સમજી શકતા નથી. મારા કાકાની પુત્રી તેની સગાઈની મીઠાઈ અમને આપવા માટે આવી તો ગર્વ સાથે કહેવા લાગી કે મારો તો ખૂબ ઉચ્ચ પરિવારમાં સંબંધ થયો છે. તું પણ મારી ઉંમરની છે ને અનામિકા. મને ખૂબ અફસોસ થાય છે કે તારો હજી સુધી ક્યાંય સંબંધ થયો નથી. તારા પિતા ઈચ્છે છે કે તારો સંબંધ કોઈ ઉચ્ચ પરિવારમાં થાય, જ્યાં તું ખૂબ જ ખુશ રહે. પણ મને કે કોઈને એમ નથી લાગતું કે આ ઈચ્છામાં તો તું આખી જીવન કુંવારી રહી જઈશ. એટલું કહીને તે મોટેથી હસવા લાગી. પિતા ઘરમાં હાજર નહોતા અને હું ઘરમાં એકલી હતી, એટલે તો મને ઘણી વાતો કહીને ગઈ હતી. દરેકની વાતો શાંતિથી સાંભળતી, કારણ કે મારા પિતા રેલવે સ્ટેશન પર લોકોના ચંપલ સાફ કરતા. મને કોઈની સાથે કોઈ ફરિયાદ નહોતી, ફક્ત આકાશ તરફ જોતી અને હસતી, કારણ કે ઉપરવાળા પર પૂરો વિશ્વાસ કરતી. એક દિવસ હું રેલવે સ્ટેશન પર મારા પિતાને ખોરાક આપવા માટે ગઈ તો ત્યાં મારી આંખો એક ચંપલ પોલિશ કરનાર છોકરા પર ગઈ. તેણે પિતા પાસે મારા સંબંધની માંગણી કરી. તેણે કહ્યું કે મને તમારી પુત્રી પ્રથમ નજરમાં ગમી ગઈ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. આશ્ચર્યજનક વાત એ હતી કે પિતાએ જલ્દીથી તેના લગ્ન માટે હા પાડી, તેના સંબંધને સ્વીકાર્યો. હવે હું મારા પિતાની સામે તો કંઈ કહી શકતી નહોતી. મારા માટે દરેક નિર્ણય હંમેશા મારા પિતા જ નક્કી કરતા હતા. તેથી તેણે જ્યારે આ સંબંધ સ્વીકાર્યો તો મારે પણ તે સ્વીકારવું જ હતું. તેથી મેં હા કહી દીધી. હું આ લગ્નથી સંમત થઈ અને મારા લગ્ન થઈ ગયા. પરંતુ જ્યારે હું વિદા થઈ તેની સાથે ગઈ તો તે મને મહેલ જેવા ઘરે લઈ ગયો. તે દિવસે હવામાન ખૂબ ખુશ હતું, પરંતુ હૃદયમાં એક વિચિત્ર નર્વસ હતી અને હૃદય પર એક ભારે ભાર રાખ્યો હતો. મારું હૃદય વિચિત્ર દુવિધાઓથી પીડાઈ રહ્યું હતું. મેં મારા પિતાને જોયા હતા. તે આજે પણ દરરોજની જેમ સવારે ઉઠીને રેલવે સ્ટેશન પર જવાની તૈયારી કરતા દેખાતા હતા. મેં કહ્યું, પિતા, આજના દિવસે તો તમે તમારું કામ રોકી દો. તમારું સ્વાસ્થ્ય પણ સારું નથી અને મારું હૃદય પણ ખૂબ જ ડરી રહ્યું છે. મને કંઈ પણ સારું લાગતું નથી. તમારી બાજુથી આજે તમારી એકમાત્ર પુત્રીના લગ્ન છે અને આજે પણ તમે કામ પર જઈ રહ્યા છો. હું આટલું કહીને રડવા લાગી, કારણ કે આજે મારા લગ્ન હતા. તો પિતા કહેવા લાગ્યા, અરે મારી પુત્રી કેમ રડી રહી છે? હું ઈચ્છું છું કે છેલ્લી વખત સુધી તને જેટલું આપી શકું એટલું આપું. તેથી જ આજે મારી મજબૂરી છે કે મારે કામ પર જવું પડશે. મેં તેના હાથમાંથી સામાન લીધો અને કહ્યું, ના પિતાજી, તમે ક્યાંય નહીં જશો. તમે એવું કંઈ પણ નહીં કરો જેનેથી હું ઉદાસ થાઉં. હું ઈચ્છું છું કે ખુશીથી વિદા થાવ, પરંતુ તમે તમારી વાતોથી મને દુઃખી કરી રહ્યા છો. શું તમને ગમશે કે તમારી પુત્રી દુઃખદ ચહેરા સાથે તેના સાસરે જાય? મને કંઈ પણ જોતું નથી. મને ફક્ત તમારો આશીર્વાદ જોઈએ છે. હું એવી છોકરીમાં નથી જે દહેજ માટે માતા પિતાનું લોહી પણ પી જાય. પણ હું તો હંમેશા તમારી સાથે રહેવા માંગતી હતી. આ તમારી જીત છે કે તમે મારા લગ્ન કરી રહ્યા છો. હવે મેં તમારી વાત માની છે ને, તો તમારે પણ મારી વાત માનવી પડશે. હું તો તમારી લાડકીને એકમાત્ર પુત્રી છું. હંમેશા મેં તમારું કહેવું માન્યું છે. તમે બસ મારા માથા પર હાથ રાખો, મને તેનાથી વધુ બીજું કંઈ પણ જોઈતું નથી. મને આ સમયે એ વાતનો અહેસાસ થયો કે પિતા સત્યમાં એક મોટો પડછાયો હોય છે. તે તેના બાળક માટે કંઈ પણ કરી શકે છે. લગ્ન ખૂબ જ સરળ રીતે થયા. મારા પિતાના મોટા ભાઈ, મારા મોટા મામા અને મારા ફઈના પરિવારને મારા લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું અને કેટલાક 2-3 વિસ્તારના લોકો હતા. બાકી ના કોઈ સજાવટ, ના કોઈ મહેંદીની રસમ, ના કોઈ સંગીતની રસમ. ફક્ત મારા પિતા ખુશીથી મને વિદા કરવા માંગતા હતા. જે છોકરાએ મને ગમાડી હતી તે પણ અમારા જેવો જ હતો, એક ચંપલ પોલિશ કરનાર છોકરો. મારું હૃદય ખબર નથી એક અજાણ ડર સાથે ધબકતું હતું. મને વિશ્વાસ આવતો નહોતો કે આ બધું ખરેખર થઈ શકે છે. મેં હંમેશા મારા પિતાની સેવા કરવા માટે મારી જાતને શણગારી આપી હતી. હું તેને એકલા છોડવા માંગતી નહોતી. પરંતુ જ્યારે હવે સંબંધ આવ્યો તો પિતાએ સ્પષ્ટ કહ્યું કે હું તને તારા ઘરની કરવા માંગુ છું. પુત્રી, મારા જીવનનો વિશ્વાસ શું છે? હું આજે છું, કાલે રહીશ નહીં. આવી પરિસ્થિતિમાં તારી સંભાળ કોણ લેશે? કોણ તારો સહારો બનશે? ફક્ત કંઈક આ વાતોએ મને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી દીધી અને હું તેની વાતોમાં આવી ગઈ. મારા માટે તેની વાત માનવી હંમેશા માટે મારું કામ હતું. મારા પિતા કે મારી માતાએ મને ક્યારેય પણ કંઈ કહ્યું નહોતું. મેં તેની દરેક વાત માની હતી અને આજે તે દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું વિદા થઈને હંમેશા માટે તેના ઘરેથી જઈ રહી હતી. અમારું તે ઘર હતું જેમાં મેં જન્મ લીધો,
જેની એક દિવાલ મારા બાળપણની યાદોનો અવાજ સંભળાવતી હતી, જેના એક એક ખૂણાને મેં મારા હાથથી સજાવ્યા હતા. મારા જીવનમાં કંઈ ફેરફાર આવ્યા નહોતા, તે તો હું ખૂબ સારી રીતે જાણતી હતી, કારણ કે હું એક નાના મકાનમાંથી નાના મકાનમાં જ જઈ રહી હતી. જેમ મને મારા પિતાએ કહ્યું હતું કે છોકરાના માતા પિતા આ વિશ્વમાં નથી, તેની પરિસ્થિતિઓ લગભગ આપણા જેવી જ છે. તે સવારે જાગીને ઘરની સફાઈ કર્યા પછી, નાસ્તો કર્યા પછી તેનો સામાન લઈ અને રેલવે સ્ટેશન પર પહોંચે છે, અને હું જે કામ કરું છું તે જ કામ તે છોકરો પણ કરે છે. મારા લગ્નનો દિવસ આવ્યો તો હું ઝડપથી જાગી, ઘરના દરેક કામ કર્યા, મેં કપડાં બદલ્યા, અને જ્યારે મારા પતિ સાંજના સમયે સહેરો બાંધીને આવ્યા તો મારા માટે ચોલી પણ લાવ્યો હતો. સાસરાથી આવેલ ચોલી મેં પહેરી, જે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને જોઈને એવું લાગતું નહોતું કે તેને ગરીબ વ્યક્તિએ ખરીદી છે, કારણ કે તે ચોલી કોઈ મોટા શોરૂમની લાગતી હતી. મારા કેટલાક સંબંધીઓ જે લગ્નના દિવસે અમારા ઘરે હાજર હતા, મારા લગ્નના કપડાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હું તો વિશ્વાસ કરી શકતી નહોતી કે હું ક્યારેય આવા સુંદર ચોલી પણ પહેરી શકીશ. તે ખૂબ જ ખર્ચાળ જોવા મળતા હતા. મને આશ્ચર્ય થયું કે આ છોકરો તો અમારા જેમ ગરીબ છે, તો પછી તે આટલી ખર્ચાળ ચોલી કેવી રીતે ખરીદી શકે? પણ પછી મેં મારા મગજમાંથી આવી વાતોને કાઢી નાખી અને તૈયાર થઈ ગઈ. મારા પિતાની રાહ જોવા લાગી. પિતા ઝડપથી લગ્નના કાર્ય પૂર્ણ કર્યા પછી રૂમની અંદર આવ્યા અને ખૂબ ખુશ હતા. કહેવા લાગ્યા કે પુત્રી, હવે મને લાગે છે કે હું શાંતિથી મરી શકીશ. હું ઈચ્છતો હતો કે મારી પુત્રી એક એવા વ્યક્તિ સાથે વિદા થાય જે આખું જીવન તેને રાજકુમારી બનાવીને રાખે. પણ મને આ છોકરા પાસેથી આખી અપેક્ષા છે કે આ તને રાજકુમારી બનાવીને જ રાખશે. પિતાની વાત સાંભળી ત્યાં હાજર મારી ફઈ મોટેથી હસવા લાગી અને કહેવા લાગી કે ભાઈ, કોઈ ચંપલ પોલિશ કરનાર છોકરો તારી પુત્રીને રાજકુમારી નહીં પરંતુ નોકરાણી બનાવીને જરૂર રાખશે. આ કહેતા ત્યાં હાજર દરેક હસવા લાગ્યા અને પિતાને હું મૌન થઈ ગઈ. હું ઘણા સમય સુધી પિતાના ગળે મરી રડતી રહી અને કહ્યું કે પિતા, મારા પ્રસ્થાન પછી તમારી સંભાળ કોણ લેશે? તેણે હસીને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, પુત્રી ઉપરાંત છે ને, મારી સાથે તું ચિંતા કરીશ નહીં. હું અહીં સારો રહીશ અને હું મારી જાતને સંભાળ રાખવા માટે ઘણો છું. તું ફક્ત તારા સાસરામાં ખુશ રહે. જે મારી પ્રાર્થના હંમેશા એ જ છે કે તું તારા ઘરમાં તારા પતિ સાથે ખુશ રહે અને ક્યારેય તને કોઈ વસ્તુની અછત ન હોય. પિતાની વાત સાંભળ્યા પછી મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની થવા લાગી. તે સમય પણ આવી ગયો જ્યારે મારા સાસરિયાઓ ઘરે આવી ગયા હતા. મારા પતિના માતા પિતા નહોતા, પરંતુ તે તેના કેટલાક સંબંધીઓને બારાતમાં લાવ્યા હતા. તેના કાકા કાકીએ તેના લગ્ન કરાવ્યા હતા. તે તેની પિતરાઈ બહેનને તેની સગી બહેન કરતાં વધારે પ્રેમ કરતા. તે છોકરી ખૂબ સુંદર દેખાતી હતી. તેણે પણ ખૂબ ખર્ચાળ અને સારા કપડાં પહેર્યા હતા અને મારા પતિએ પણ ખૂબ ખર્ચાળ શેરવાની પહેરી હતી. તે બધાના કપડાં જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું હતું. મને તેના કાકાજીના પરિવારમાં કહેવામાં આવ્યું હતું કે તે લોકો પણ વધારે શ્રીમંત નથી, અમારા સમાન હતા, ગરીબ. તો પછી આ બધું શું છે? એકવાર મારી જાતને વિચારવા માટે રોકી શકતી નહોતી, પણ ઝડપથી મારી સામે સત્ય આવવાનું હતું. જ્યારે મારા પિતાને મારા પતિએ કહ્યું કે અમે આ દિવસ માટે ઘણી સચેત મૂડી જોડીને રાખી હતી. આ કારણે તમે આશ્ચર્યચકિત થઈ રહ્યા છો. મને લાગ્યું કે તેણે મારું મન વાંચી લીધું, પરંતુ કદાચ એવું નહોતું. તે તો નિર્દોષતાથી સફાઈ આપતા હતા. મને તેના પર ખૂબ પ્રેમ આવી રહ્યો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેનું નામ દીપ હતું. ટૂંક સમયમાં લગ્નની રસમની શરૂઆત થઈ. મને મંડપમાં બોલાવવામાં આવી, જે એક નાનો સરળ મંડપ હતો. પિતાએ મારી છેડાછેડી બાંધી અમે 7 ફેરા લીધા અને તે પછી એક એક કરીને બધી રસમને પૂરી કરી. અને રસમ પૂરી થઈ તો હું દીપની ધાર્મિક પત્ની બની ગઈ. તેની બહેન ખુશીથી સમાતી નહોતી. વારંવાર આવીને તે મને ગળે લગાવી અને કહેતી કે ભાભી, તમે ખૂબ સારા છો. એકવાર તો તે રડી પડી. મને તેની પિતરાઈ બહેન અને તેમાં બરાબર સગા ભાઈ બહેન જેવો પ્રેમ દેખાતો હતો. મને તેની આવી રડતી પરિસ્થિતિ જોઈને ખૂબ આનંદ થયો, પરંતુ કેટલીક વાર હું કંઈ સમજી શકતી નહોતી. મારું મન ફરી એકવાર મુશ્કેલીનું શિકાર બની ગયું હતું. જ્યારે વિદા થઈ જવા લાગી તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેણે ખૂબ ખરાબ અને જૂના વિસ્તારમાં કાર નાખી હતી. મને લાગ્યું હતું કે હું પગપારે જ આગળ કોઈ ઝોપડીમાં જઈને રહીશ. અને આ જોઈને તો મને આશ્ચર્ય પણ થયું હતું કે કાર તો ખૂબ સારી અને ખર્ચાળ હતી. મારા પતિએ મારો હાથ પકડ્યો, કારમાં બેસાડવા માટે મદદ કરી. મને લાગ્યું કે કદાચ ભારેમાં લીધી હશે. મારા મને ફરી એકવાર તેની વફાદારીથી ભરાઈ ગયું. હવે મને કંઈ પણ વિચારવું નહોતું, કંઈ પણ સમજવું નહોતું. મેં વિચાર્યું કે બધું સારું છે. હું મારા પિતાનો આશીર્વાદ લઈને કારમાં બેસી ગઈ. હું તેમના માટે ખૂબ ચિંતિત હતી.
મારા પતિએ તેના હાથથી મારી આંખોમાંથી નીકળતા આંસુ સાફ કર્યા. તે મને ખૂબ કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા. કાર તેના લક્ષ્ય સ્થાન માટે નીકળી ગઈ. અમે તે વિસ્તારને ખૂબ પાછળ છોડી આવ્યા હતા જ્યાં મારું ઘર હતું. હું રહી શકતી નહોતી કારણ કે કારમાં બેસીને ઘણો સમય થયો હતો. તેથી મેં પૂછ્યું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. કહ્યું કે તમારું ઘર તો આવી જવું જોઈએ ને. મારો આગલો પ્રશ્ન સાંભળી તે બંને ભાઈ બહેન હસતા હતા અને તે પછી તેણે કાર એક આંચકાથી અટકાવી દીધી. સામે મારી નજર પડતા જ મારી આંખો ફાટી ગઈ અને મારા મોંમાંથી તરત જ એક મજબૂત ચીસ નીકળી ગઈ. આ બધું શું છે? મારી જગ્યાએથી કૂદી હતી. તેણે કહ્યું કે અમારું ઘર છે. તેના શબ્દો પર અને મારી આંખોથી દેખાતા દ્રશ્ય પર મને વિશ્વાસ થતો નહોતો કારણ કે આ એક ખૂબ મોટું ઘર હતું. બહારથી જોવામાં ખૂબ જ સુંદર મકાન હતું. મને લાગ્યું કે કદાચ આ લોકો મારો મજાક બની રહે. મેં કહ્યું, જુઓ, તમે મારી સાથે મજાક ન કરો. હું આ સમયે જરા પણ મજાકના મૂડમાં નથી. મારા શબ્દો ઈચ્છતા ન હોવા પણ શક્ત બની ગયા. મારા પતિએ કહ્યું કે સારું, એવી વાત છે તો ચાલો અંદર જઈએ. તું જાતે અંદર આવીને તારી આંખોથી જોઈ લે કે આ મજાક નથી. જેમ મેં અંદર પગ મૂક્યો તો જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ અને વિશ્વાસ ન કરવાની સ્થિતિમાં હું સામે ઊભી રહીને અદ્ભુત ઘરને જોતી હતી. મારા પતિએ હસીને મારી તરફ જોયું હતું. મારા મોંમાંથી મુશ્કેલથી નીકળ્યું હતું, આ બધું શું છે? તે પછી મારા પતિએ મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈ આવ્યા. પછી તેણે જે મને કહ્યું તે પછી મને લાગ્યું કે આ વાસ્તવિકતા નથી. મને આ બધું હજી પણ એક સ્વપ્ન જેવું લાગતું હતું, પરંતુ આ જ વાસ્તવિકતા હતી અને હવે મારે તેને સ્વીકારવાની હતી. ખબર નથી કઈ હિંમત સાથે અને કઈ લાગણીથી મારી આંખોમાંથી આંસુ વારંવાર નીકળી રહ્યા હતા. મારા પતિએ તેનો હાથ મારા હાથ પર મૂક્યો હતો અને મને દિલાસો આપવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ આવી ઘણી વાતો હતી જે મને યાદ આવતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. મને મારો ગયેલો સમય અને ગઈકાલનું યાદ આવવા લાગ્યું હતું. ગયેલા સમયની કોઈ ખૂબ જૂની વાત નહોતી અને હું બેસીને મારી જૂની યાદોમાં ખોવાઈ ગઈ હતી. જ્યારે હું મારા માતા પિતા સાથે તે નાના મકાનમાં રહેતી હતી. હું મારા માતા પિતાની એક માત્ર સંતાન છું અને જ્યારથી મારી આંખો ખુલી તો મારા માતા પિતાએ ગરીબીમાં તેમનું જીવન કાટતા જોયા. અમારું ઘર રેલવે સ્ટેશનની નજીક જ હતું અને પિતાએ ત્યાંથી જ તેના કામની શોધ શરૂ કરી હતી. તે રેલવે સ્ટેશનમાં એક ઓફિસમાં કામ કરતા હતા. મા ઘરે રહેતી હતી અને ઘરને સંભાળતી. અમારું ઘર ખૂબ જ નાનું હતું તો કામ સરળતાથી ચાલતું હતું અને અમે ફક્ત 3 લોકો હતા. પરંતુ ઘરમાં એક દિવસ એક આગ લાગી હતી. તે સમયે હું નાની હતી, 8 વર્ષની હતી. મા ઘરે હતી અને તેણે મદદ માટે લોકોને અવાજ કર્યો, પણ કોઈએ મારી મદદ ન કરી. રસ્તો ખૂબ જ સાંકડો અને નાનો હતો, તેથી ત્યાં કોઈ કાર પણ આવી શકતી નહોતી જે સમય પર પહોંચીને આગ ઓલવી શકે. ત્યારે મારી આ રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ. માએ મને કોઈક રીતે ઘરની બહાર કાઢી હતી, પણ પોતે ઘરમાંથી બહાર આવી શકી નહોતી. તે ઘણી હદ સુધી સળગી ગઈ, લગભગ 70%. આ સ્થિતિ મને ખૂબ નુકસાન પહોંચાડવાવાળી હતી. જ્યારે પિતા તેના કામ પરથી પાછા આવ્યા ત્યારે બધું બળી ગયું હતું. ઘર સંપૂર્ણપણે સળગી ગયું અને ઘર કરતાં વધુ તો તેને તેની જીવન સાથીની ચિંતા હતી જે સળગી ગઈ હતી. પિતા આ બધું જોઈને ખરાબ રીતે રડતા હતા અને માને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા. આજે બાજુના કોઈએ પણ એટલી મદદ કરી નહોતી કે તે સમયે મારી માને હોસ્પિટલ લઈ ગયા હોત કે મારા પિતાને આ વિશે સમાચાર આપત. કદાચ દરેકને એવું જ લાગતું હતું કે અમને મદદ કરીને તેનો કોઈ ફાયદો થશે નહીં. મને પણ થોડી ઈજા થઈ હતી. મારા શરીર પર સરગવાના નિશાન હતા, પરંતુ પછી મને ડૉક્ટરે ઘરે મોકલી હતી. હું મારા પાડોશીના ઘરે રહેતી હતી. તે મને સંભાળી રહી હતી કારણ કે તેણે મારા પિતાની પરિસ્થિતિ જોઈ હતી કે તે કેવી રીતે તેની પત્ની માટે અહીંથી ત્યાં ભાગી રહ્યા હતા, કે કોઈક રીતે તેની પત્ની સારી થઈ છે. મારા પિતા તેમ પણ એક મામૂલી છોકરો હતો અને કર્કનો પગાર મામૂલી હોય છે. પિતાએ શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો કે તે માની સારી સારવાર કરાવી શકે, પણ એવું ન થઈ શક્યું. ડૉક્ટરે જવાબ આપી દીધો હતો કે દર્દી ઘણી હદ સુધી સળગી ગઈ છે. મારી માનો શ્વાસ તો ઘરમાં જ બંધ થઈ ગયો હતો, તેથી ડૉક્ટરે મારી માતાને મૃત જાહેર કરી હતી અને મારા જેવી નિર્દોષ નાની બાળકીના માથા પરથી તેની માનો પડછાયો દૂર થઈ ગયો હતો. પિતાની નોકરી ગઈ હતી કારણ કે રજા વધારે થવાને કારણે માલિકે તેને નોકરી પરથી કાઢી નાખી. હું નાની હતી, મારી સંભાળ લેનાર પણ કોઈ નહોતું, તેથી પિતા મારી સાથે રહેતા હતા, મારી સંભાળ લેતા હતા. જો તે નોકરી પર જાય તો પછી મારી સંભાળ કોણ લે? તેને વારંવાર મારી ચિંતા થતી હતી. તેથી તેણે થોડા દિવસો માટે નોકરીની રજા રાખી, પરંતુ આ રજા દરમિયાન તેની નોકરી જ હાથમાંથી ચાલી ગઈ.
આ વાત પણ પિતા માટે કોઈ આંચકા કરતાં ઓછી નહોતી, કારણ કે તેની નોકરી જેવી પણ હતી, ભલે મામૂલી પગાર મળતો, પરંતુ ઘર ચાલી રહ્યું હતું. હવે પિતા પૂરા તૂટી ગયા. પહેલાં ઘરનું બળી જવું, પત્નીનું મરી જવું, પુત્રીનું એકલું રહી જવું અને પછી નોકરી જવું, આ બધાએ મારા પિતાને લાચાર બનાવી રાખી. અકસ્માત તમારા જીવનને હંમેશા માટે બદલવાના હતા અને મને ખબર પણ ન રહી કે આ મારા જીવનનો સૌથી વધુ અસર કરશે. મેં મારા હૃદયમાં મારી માતાના આઘાતને ખરાબ રીતે લગાડ્યું હતું. તેથી હું બીમાર રહેવા લાગી અને હું 2 મહિના હોસ્પિટલમાં રહીને આવી હતી. મને ધીમે ધીમે થોડો હોશ આવતો હતો અને જ્યારે પણ હોશ આવતો હું મારી માતાને બોલાવતી હતી, કારણ કે હું વધુ મારી માતા સાથે રહેતી અને માં જ મારા બધા કામ કરતી. પિતા મારી સાથે હોતા, દરેક રીતે મારી સંભાળ લેતા. મેં જોયું હતું કે પિતાની આંખમાં હંમેશા આંસુ રહેતા, જેમ તે રડતા હોય. મારી પણ તે જ સ્થિતિ હતી. હું ખૂબ જ વધુ બીમાર થઈ ગઈ હતી અને ખૂબ નબળી પણ. કેટલાક દિવસ સુધી તો પાડોશીએ મારા પિતાને તેના ઘરમાં ખોરાક ખવડાવ્યો, પણ કોઈ ક્યાં સુધી કોઈની સંભાળ લઈ શકે છે. એક દિવસ તેણે પણ કંટાળીને પિતાને કહ્યું કે હવે અમે તમારી જવાબદારી ઉપાડી શકતા નથી. પિતાએ તેની પાસે માફી માંગી હતી. કહ્યું હતું, ના બહેન, તમે મારા માટે જેટલું કર્યું તે જ ઘણું છે. મને પણ તમારે ત્યાં ખોરાક ખાવા માટે ખૂબ શરમ આવે છે. મારી પુત્રીનું સ્વાસ્થ્ય સારું થઈ જાય, હું ઘરે આવીને જાતે ખોરાક બનાવી લઈ. તે દિવસે મારા પિતા ખરાબ રીતે હારી ગયા હતા. તેની પાસે જેટલી પણ મૂડી તેના બેંકના ખાતામાં પડેલી હતી, તેણે બધી મારી સારવાર પર નાખી દીધી અને તેની નોકરી તો પહેલેથી જ ચાલી ગઈ હતી. જ્યારે મારું સ્વાસ્થ્ય કંઈક સારું થઈ ગયું તો પિતાએ મને તેના ખોળામાં બેસાડી અને કહેવાનું શરૂ કર્યું કે દીકરા, હિંમત કર. છેવટે ક્યાં સુધી આમ તારી માનો આઘાત હૃદયથી લગાડીને રહીશ? તારે પ્રોત્સાહિત કરવું પડશે. તારી માતા આપણને છોડીને ચાલી ગઈ છે. તે આપણને એકલા કરી ગઈ છે. તું તારી માતાથી દૂર થઈ ગઈ છે. એનો અર્થ એ નથી કે તારું કોઈ પણ નથી. હું છું ને તારી સાથે. હું તને તારી માનો જેવો જ પ્રેમ કરીશ. તને ચિંતા કરવાની જરૂર નથી. હું તે સમયે નાની હતી. મને મારી માનો ખોળો જોઈતો હતો, પણ હું પિતાની કહેલ કોઈ પણ વાતને સમજી શકતી નહોતી. મને છેલ્લા સમયમાં જ્યારે મેં તેને સફેદ ચાદરમાં લપેટાયેલ જોઈ અને તેની અર્થીને લઈ જવાઈ રહી હતી તો હું ખૂબ જ રડતી હતી. ચીસો પાડીને કહેતી હતી કે મારી માને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારી માને લઈને ન જાઓ. આ મારી માં છે, તે સારી થઈ જશે. ક્યાં લઈ જાઓ છો મારી માને? મને પણ મારી માતાની સાથે જવું છે. ત્યારે પિતાએ મારા કાનમાં કહ્યું કે પુત્રી, તારી માં ભગવાન પાસે ગઈ છે. તે તેની અમાનત હતી અને સારા લોકોને ભગવાન તેની પાસે ઝડપથી બોલાવે છે. તારી માં સારી છે ને? તે ભગવાન માટે પ્રાર્થના કરશે. તે દિવસે હું આખો દિવસ રડતી હતી. દરરોજ મારી માતાને યાદ કરતી રહી. મને સંભાળનાર મારા પિતા હતા, જે દરેક રીતે મને સંભાળવાનો પ્રયાસ કરતા. પણ હું હતી કે મારા પિતાને પણ ખૂબ પરેશાન કરતી કે માં જોઈએ છે, મને માં પાસે જવું છે, માં પાસે સૂવું છે અને તેના હાથથી ભોજન કરવું છે. મારો કોઈ ભાઈ નહોતો કે કોઈ બહેન નહોતી જેની સાથે હું રમી શકું અને પિતા માના ક્રિયાકર્મમાં લાગેલા હતા. આ જ રીતે દિવસ પણ આવી ગયો જ્યારે માના મૃત્યુને 1 અઠવાડિયું વીતી ગયું અને મેં મારા પિતાને ઘણી હદ સુધી પરેશાન કરી દીધા. સમય પસાર થતો હતો. 2 મહિના હોસ્પિટલમાં રહ્યા પછી જ્યારે હું ઘરે પાછી આવી તો પિતાએ જેમ તેમ ઘરને સંભાળ્યું હતું. ઘરના સળગેલા સામાનને ફેંકી અને ઘરને સરખું બનાવ્યું હતું. ઘરમાં જેટલું રાશન પિતાએ લીધું હતું તે બધું સમાપ્ત થઈ રહ્યું હતું. હવે પિતાને તેના કામની ચિંતા થવા લાગી. મારા પિતા મને કહેતા કે પુત્રી, તું નાની છે, તું પ્રાર્થના કર. ઉપરવાળા બાળકોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. તારા પિતાને ટૂંક સમયમાં કોઈ કામ મળે. અમે હજી પણ આ સળગેલા ઘરમાં રહેતા હતા, કારણ કે અમારી પાસે આ ઘર સિવાય કોઈ બીજી છત નહોતી. હું સમજી શકતી નહોતી કે મારી પરિસ્થિતિ ક્યારે બદલાશે. હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે અમારી મુશ્કેલીને ઝડપથી સુધારો અને અમારા માટે સરળ બનાવો, કારણ કે હું મારા પિતાને રડતા જોતી હતી તો મારું હૃદય દુખતું હતું. મારા પિતાને ઝડપથી કામ મળી જાય, મારી સૌથી મોટી પ્રાર્થના એ જ હતી. હવે હું ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને મેં પણ ઘરની બધી નાની નાની જવાબદારી સંભાળી લીધી. હું ઘણીવાર મારી બારી પાસે ઊભી રહીને ઘણા નાના બાળકોને શાળાએ જતા જોતી હતી. મારા હૃદયમાં પણ ઈચ્છા થતી કે કાશ હું પણ શાળાએ જાતી હોત. મારા પિતા મારી આંખોમાં હાજર સ્વપ્નને જોયા હતા. તેણે કહ્યું કે પુત્રી, માત્ર મારી એકવાર નોકરી લાગી જાય ને, હું તને પણ શાળાએ મોકલીશ. અહીંથી સરકારી શાળા ઘણી દૂર હતી. જ્યારે ઘણા સમય સુધી પિતાને કોઈ કામ ન મળ્યું અને તે મારી આંખોમાં દરરોજ વાંચવાના સ્વપ્નને જોતા હતા તો તેણે હાર માનીને મને સરકારી શાળામાં મોકલવાનું નક્કી કર્યું. ત્યાંનો કોઈ ખર્ચ તો નહોતો, પરંતુ પિતાએ કહ્યું કે પુત્રી, હું કામમાં વ્યસ્ત બનીશ કારણ કે હું નોકરી શોધી રહ્યો છું.
તું શાળાએ જઈશ તો ઘરને કોણ જોશે? પછી તને ત્યાંથી લાવવાનું લઈ જવાનું કોણ કરશે? પિતાની વાત મારા હૃદયને લાગી હતી, તેથી હું તેનાથી ગુસ્સે નહોતી, કારણ કે તે તેની જગ્યાએ એકદમ સાચા હતા અને સાચું કહેતા હતા. ઘરની જવાબદારીઓ મૂકીને હું ક્યાં જઈ શકતી હતી? પછી પિતાની જવાબદારી કોણ ઉપાડત? પિતા દરરોજ સવારે ઘરની બહાર નીકળી જતા હતા નોકરી શોધવા માટે. તેનો શ્રેષ્ઠ પ્રયાસ હતો કોઈ રીતે તેને કંઈક સારું કામ મળી જાય. પરંતુ 1 મહિનો થઈ ગયો અને તે ખૂબ જ નિરાશ થઈ ગયા. એક દિવસ ઘરમાં પાણીના અભાવને કારણે હું નજીકના નળમાંથી પાણી ભરવા માટે ગઈ હતી. તે સ્થાન રેલવે સ્ટેશનની બરાબર હતું. ટ્રેન નીકળવાની હતી. તે સમયે હું 13 વર્ષની થઈ ગઈ હતી. હું પાણી ભરવા માટે હાથમાં 2 ડોલ લઈ અને હું પાણી ભરવામાં વ્યસ્ત હતી કે અચાનક મેં જોયું કે એક વ્યક્તિ પાટા તરફથી ઝડપથી ભાગતો હતો. તે વ્યક્તિ ખૂબ નબળો હતો અને તેને જોઈને લાગતું નહોતું કે આ વ્યક્તિ પાસે એટલી શક્તિ પણ હશે, પણ જે ઝડપથી તે ટ્રેન તરફ ભાગતો હતો. મારા મનમાં એક વિસ્ફોટ થયો હતો. હું નાની હતી, પણ મને સારી રીતે જાણ હતી કે તે વ્યક્તિ ટ્રેનના પાટા તરફ ભાગીને શું કરવા જઈ રહ્યો છે. મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. કંઈ પણ જોયું નહીં. મેં પાણીની 2 ડોલ બાજુમાં મૂકી અને હું ઝડપથી તે માણસ તરફ ત્યાં ગઈ. આ સમયે ત્યાં કોઈ હાજર નહોતું. ઘણીવાર એવું જ બનતું કે જ્યારે ટ્રેન આવવાની હોય અથવા પસાર થવાની હોય ત્યારે બધા લોકો ત્યાંથી પાછા ફરતા હતા. હું મારું બાળપણ ત્યાં જ વિતાવતી હતી. તેથી પિતાના મોંમાંથી હંમેશા આ ઘટના સાંભળી હતી કે લોકો આત્મહત્યા કરવા માટે ટ્રેનની નીચે પણ આવી જાય છે. ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે તે કેવા લોકો હોય છે જેને તેનું જીવન પ્રિય નથી હોતું અને મૃત્યુ માટે આટલું મોટું પગલું ભરે છે, જે તેના જીવનને એટલું બેમોલ માને છે. મારું જીવન પણ ખૂબ મુશ્કેલથી ચાલી રહ્યું હતું. મારા પિતાનું કામ મુકાઈ ગયું હતું. માં મૃત્યુ પામી હતી અને હું ઘરમાં નાની ઉંમરથી જવાબદારીઓ સંભાળી રહી હતી. પરંતુ ઉપરવાળાએ જાણે કે એક દિવસ પણ મને આત્મહત્યા કરવાનો વિચાર ન આવ્યો. હું કંઈક અંશે યુવાન હતી અને કેટલોક મારામાં ખૂબ હોસલો હતો. મેં બધું બહાદુરીથી સહન કર્યું હતું. તે વ્યક્તિએ જોઈને મને ખાતરી તો થઈ ગઈ કે તે વ્યક્તિ તેની જાન આપવા માટે ત્યાં ભાગે છે. મેં કંઈ પણ વિચાર્યું નહીં. હું પણ તે વ્યક્તિની પાછળ ભાગી હતી. ટ્રેન દૂર હતી. તેની ગતિ ધીમી હતી. તેથી મેં તે માણસને પાટા સુધી પહોંચતા પહેલાં જ બીજી તરફ ધક્કો મારી દીધો અને હું પણ તેની તરફ ચાલી ગઈ. ટ્રેન ઝડપથી ત્યાંથી ચાલી ગઈ અને તે માણસ મારી તરફ કાળજીપૂર્વક જોતો હતો. તેને રડતા રડતા કહેવાનું શરૂ કર્યું, પુત્રી, મને મરવા દીધો હોત તે મને કેમ બચાવ્યો? આ માણસને વિશ્વાસ આવતો નહોતો કે તેનું જીવન બચી ગયું છે અને હું એટલી નાની અને નાની ઉંમરની છોકરી હોવા છતાં પણ તને બચાવી શકું છું. મેં કહ્યું, કાકા, મને નથી ખબર કે તમે કોણ છો. હું 13 વર્ષની છું, પણ હું નથી ઈચ્છતી કે તમે તમારા જીવનથી કંટાળીને તમારા જીવનને જ પૂરું કરો. તો તેણે કાળજીપૂર્વક મારી તરફ જોયું અને પછી રડવા લાગ્યા. કહેવા લાગ્યા કે પુત્રી, એક ક્ષણ માટે મને લાગ્યું કે ઉપરવાળો મને ક્યારેય માફ કરશે નહીં જો મારું જીવન લઈ લે. પણ ઉપરવાળાએ મને ફરીથી જીવન આપ્યું. પુત્રી, હું તને આખું જીવન યાદ રાખીશ કે તે મને બચાવ્યો હતો. તે માણસ રડતી વખતે મારા માથા પર હાથ ફેરવી ત્યાંથી ચાલ્યો ગયો અને તે દિવસે મને લાગ્યું કે મારો જન્મ નાકારાથી નથી થયો, પણ મારા જીવનનો કોઈ હેતુ જરૂર છે. તે દિવસે ઘરે આવ્યા પછી મેં ગર્વથી પિતાને મારું આ કામ સંભળાવ્યું હતું. તો પિતાએ મને ઝડપથી ગળે લગાવી લીધી. તે કહેવાનું શરૂ કર્યું કે મારી દીકરી તો ખૂબ સારી છે. મને તારેથી આ સમાન બહાદુરીની જ આશા છે. તારી જાતને ક્યારેય કોઈ કરતાં ઓછી અને નબળી ન માનતી. મારા પિતાની વાત સાંભળ્યા પછી રડવા લાગી. મેં મારા પિતાને કહ્યું, પિતાજી, આજે મેં રેલવે સ્ટેશન છોડતી વખતે જોયું હતું કે ત્યાં ઉપસ્થિત એક કાકા ચંપલ પોલિશ કરી રહ્યા હતા. તે ખૂબ જ ગરીબ હતા અને હા, તેમની પાસે ગળદી પણ ઘણી હતી. તે વૃદ્ધ હતા, તેથી ધીમે ધીમે પોલિશ કરી રહ્યા હતા, પણ તેનાથી ચંપલ પોલિશ કરાવવા માટે ઘણા બધા લોકો તેમની આસપાસ હાજર હતા. તો આપણે પણ આ કામ શરૂ કરવું જોઈએ. તમે તમારો સામાન લઈ લો અને ત્યાં બેસી જાઓ. આ કામ તો એવું છે કે આમાં કોઈ પૈસાની પણ જરૂર નહીં પડે અને તમને કોઈની મદદ પણ લેવી પડશે નહીં. મેં મારી ઉંમર પ્રમાણે પિતાને એક સારી સલાહ આપી દીધી. તે મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કહેવા લાગ્યા, પુત્રી, તે તો મને સારી સલાહ આપી છે, પણ મને શરમ આવે છે. જો ત્યાં કોઈ સંબંધીઓએ મને જોઈ લીધો તો શું થશે? બધા મારો મજાક ઉડાવશે કે હું એક મોચી બની ગયો છું. આટલું કહીને તે રડવા લાગ્યા હતા. મેં પ્રથમવાર તેમને દિલાસો આપ્યો. કહ્યું કે પિતાજી, જ્યારથી માનું અવસાન થયું છે, કોઈ પણ સંબંધીઓ આપણને મદદ કરવા માટે તો આગળ ન આવ્યા. કોઈએ પણ આપણને સહારો ન આપ્યો. કોઈએ આપણને દિલાસો ન આપ્યો. દરેક તેમના જીવનમાં વ્યસ્ત છે, ખુશ છે. બધા શું કરે છે આપણને તેનાથી કોઈ ફરક નથી પડતો. તો પછી આપણે શું ફરીશું તે વાતથી? પણ તેને કોઈ ફરક ન પડવો જોઈએ.
તે સંબંધીઓ અમારું ઘર ચલાવવા તો આવતા નથી અને હું ઘણા દિવસોથી જોઈ રહી છું કે તમે કેટલી મુશ્કેલીઓમાં ફસાયેલા છો. હું તમને આ મુશ્કેલીમાં હવે જોઈ શકતી નથી. ઘરમાં ભૂખમરો છે, આપણે એક સમયની રોટી ખાઈએ છીએ. તેથી વધુ સારું છે કે તમે આ કામ કરવાનું શરૂ કરી દો. તમારી પુત્રીને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પિતાજી તે તમને પ્રગતિ કરતા જોવા માંગે છે. શું ખબર પ્રગતિનો માર્ગ અહીં રોકેલો હોય. મેં તે સમયે તેને ખૂબ ભાવનાત્મક બનાવ્યા હતા અને તેને તે સક્ષમ બનાવ્યા હતા કે તે બીજા દિવસે જ સામાન લઈ ગયા હતા અને ત્યાં સ્ટેશનની નજીક બેસીને બૂમ પાડવા લાગ્યા હતા. હું તેમની સાથે રેલવે સ્ટેશન તરફ આવી. મેં ત્યાં બેસીને તે સંપૂર્ણ દ્રષ્ટિકોણ જોયું. તે વારંવાર બૂમ પાડતા હતા. 1-2 ગ્રાહક તેની પાસે આવ્યા હતા અને આ રીતે તેણે આખા દિવસના પૂરા 150 રૂપિયા કમાયા હતા. તે નિરાશ થઈ ગયા હતા. તે કહેવા લાગ્યા કે પુત્રી, જો મેં તને કહ્યું હતું ને કે આ કામમાં વધુ કમાઈ નથી, હું કોઈ બીજો પ્રયત્ન કરીશ. મેં કહ્યું પિતાજી, હિંમત ન હારો. જો તમે કામ ચાલુ કર્યું છે ને તો તેને પૂર્ણ કરો. ઉપરવાળો તમને જરૂર સફળતા આપશે. કંઈ ન થવા કરતાં ઓછું થવું સારું છે ને. જ્યારે પિતા ઘરે આવ્યા તો રાત્રે મેં તેને ચા બનાવીને આપી. તે ખૂબ ખુશ થયા હતા. મારા હાથની બનેલી ચાથી તેનો બધો થાક ઉતરી જતો. મારી ઉંમર ધીમે ધીમે વધતી હતી. પિતાના કામમાં વધારો થવા લાગ્યો. ત્યાં હાજર ઘણીવાર ટ્રેનમાં આવતા જતા મુસાફરો જે તેના ચંપલ ખરાબ દેખાતા કે ચંપલ તૂટી જતા તો તે પિતા પાસે ફક્ત તેના ચંપલ કરાવતા નહોતા, પણ તે સરખા પણ કરાવતા હતા. પિતા તેને સીવતા હતા. હવે તે મોચી અને ચંપલ પોલિશ કરવાનું કામ એકસાથે કરતા. હું ખૂબ ખુશ થતી હતી કારણ કે પહેલાં મારા પિતાની કમાણી 150 હતી, પણ હવે તે કમાણી વધીને લગભગ 800 સુધી પહોંચી ગઈ હતી. પિતાજી મને જોઈને ગર્વથી કહેતા કે તે તો મને નવો રસ્તો દેખાડ્યો છે પુત્રી, અને તારા કારણે જ મારી હિંમત મળી રહી. જો તું હિંમત હારી જાત તો તારા પિતા પણ ક્યારેય કંઈ કરી શકત નહીં. મેં પિતાને પ્રોત્સાહન આપ્યું હતું અને તે પછી અમે સરકારની મદદ લઈ સરકારી મકાન મેળવ્યું હતું, જેમાં અમે રહેવા લાગ્યા હતા. આ ઘર પણ નાનું હતું, પણ અમારા બંને પિતા પુત્રી માટે ઘણું હતું. અને તે મકાન જેમાં મારી મા બળીને રાખ થઈ ગઈ હતી, તે મકાન હવે હંમેશા માટે મૂકીને રેલવે સ્ટેશન પાસે રહેવા લાગ્યા, જ્યાંથી બારીમાંથી રેલવે સ્ટેશન પરથી ટ્રેન જતી સ્પષ્ટ દેખાતી. દિવસો આ રીતે જતા હતા. પિતાનું કામ જામી ગયું. ત્યાં ઘણીવાર લોકો પિતા દ્વારા પોલિશ કરાવવા માટે આવતા અને મારા માટે આ વાત ખૂબ ખુશી અને ગર્વની હતી કે પિતાને આ રસ્તો મેં બતાવ્યો અને તેની હિંમત બાંધતી રહી હતી. એ જ સમયગાળા દરમિયાન અમારા સંબંધીઓને અમારી સ્થિતિ વિશે જાણ થઈ તો તે સહાનુભૂતિ કરવા પહોંચી જતા, પણ મને કોઈની સહાનુભૂતિની કોઈ જરૂર નહોતી. મેં માના મૃત્યુ પછી ઘણા લોકોને જોયા હતા. તેણે પિતાને એકલા મૂકી દીધા હતા. તે સમયે તો હું ખૂબ નાની હતી. આ વાતને એટલી વધુ મહેસૂસ કરી શકતી નહોતી, પણ મારા પિતાએ બહુ મહેસૂસ કર્યું હતું અને તે વાત તેના હૃદયમાં નિશાન બની છપાઈ ગઈ હતી. તેની પોતાની વાસ્તવિક બહેને તેમને ક્યારેય પૂછ્યું નહોતું. જો તે ઈચ્છત તો તે મારી જવાબદારી લઈ શકતી હતી, પરંતુ તે ક્યારેય ઈચ્છતી નહોતી કે તેની એકમાત્ર ભત્રીજીનું જીવન શાંતિથી પસાર થાય. તેણે મને અને મારા પિતાને ખરાબ પરિસ્થિતિમાં એકલા છોડી દીધા હતા. જો તે ઈચ્છતી તો તેના ભાઈને પણ કામ પર લગાડી શકત. તેના પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હતા, પરંતુ તેણે પિતાની ગરીબી જોયા પછી તેનું મોં ફેરવી લીધું. અને ત્યારે અમને વિચાર થયો કે જે લોકો સારા સમયમાં અમારી સાથે હોય છે ને, તે જ લોકો આપણા ખરાબ સમયમાં પણ આપણી સાથે હોય છે. અમારા ખરાબ સમયમાં તો કોઈ નહોતું, તો પછી સારા સમયમાં કોઈને રહેવાની અમને કોઈને જરૂર નહોતી. હમણાં તો અમારો સમય ઠીકઠાક હતો. વધુ સારો સમય આવ્યો નહોતો, પરંતુ ભૂખ્યા મૃત્યુ પામ્યાની તો મોહલત પૂરી થઈ ગઈ હતી અને આ વાત મને ખૂબ હળવાશ આપતી હતી. હવે હું 17 વર્ષની થઈ અને હું મારા રૂમમાં બેસી બધા કામો પૂર્ણ કર્યા પછી પુસ્તક વાંચતી હતી કે ત્યારે દરવાજો ખટખટાવ્યો. પિતા દરરોજની જેમ કામ પર હાજર હતા. મને આશ્ચર્ય થયું કે આ સમયે કોણ આવી શકે છે, કારણ કે અમારા ઘરની કોઈને જાણ નહોતી. મેં જેમ દરવાજો ખોલ્યો તો સામે મારા કાકાની પુત્રી મને જોઈને હસવા લાગી. તે ખૂબ સારી રીતે તૈયાર થઈને આવી હતી. તેના કપડાં, તેનું રહેન સહેન, તેના હાથમાં સોનાની વીંટી, આ બધું જોઈને મને પણ મારા હૃદયમાં બળતરા મહેસૂસ થઈ નહોતી, કારણ કે હું કોઈનાથી બળતી નહોતી. મારું વિશ્વ જ અલગ હતું, મારું જીવન જ અલગ હતું. તેથી હું મારી સરખામણી બીજા સાથે કરતી નહોતી. પણ મેં વિચાર્યું કે વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માટે કેવા કેવા બહાના શોધે છે. મેં તેને અંદર રૂમમાં બેસાડી. તે મારા કરતાં ફક્ત 1 વર્ષ મોટી હતી. હું તેને દીદી કહીને બોલાવતી. તેણે અમારા રૂમને વિચિત્ર આંખોથી જોયો. કહેવાનું શરૂ કર્યું કે તું અને મોટા પપ્પા આ એક નાનકડા રૂમમાં રહો છો? કેટલી ઘૂંટણ થઈ રહી છે. અહીં તો શ્વાસ લેવાની પણ જગ્યા નથી. તને ઘૂંટણ નથી થતી?
આવી વાતો કરીને તેણે અમારું અને મારા ઘરનો મજાક બનાવ્યો હતો અને મને તેના મજાકમાં જરા પણ રસ નહોતો. મેં કહ્યું, દીદી બેસો ને, તમારા માટે કોફી લઈને આવું છું. તેણે કહ્યું, ના રહેવા દે, હું કંઈ પણ લઈશ નહીં, હું તો તને કંઈક કહેવા આવી હતી. તેણે હસીને તેના હાથમાં રહેલ મીઠાઈનો ડબ્બો આગળ કર્યો અને ખોલીને મારા મોંમાં મીઠાઈ નાખી. મેં કહ્યું, દીદી આ બધું કેના માટે છે? કારણ કે હું પૂછ્યા વિના તો રહી શકી નહીં. તેણે કહ્યું, મારા લગ્ન થવાના છે, ગઈકાલે સગાઈ થઈ છે ને તેથી જ મીઠાઈ લઈને આવી છું. તમને એટલા માટે ન બોલાવ્યા કારણ કે ત્યાં ઘણા ધનિક લોકો આવ્યા હતા. મારો સંબંધ અમીર ઘરમાં થયો છે, પણ મીઠાઈ આપવાનો અધિકાર બનતો હતો ને, તો અમારી સંબંધી છે. 3 મહિના પછી મારા લગ્ન થવાના છે, મને બધાઈ નહીં આપ? મેં કહ્યું, હા કેમ નહીં, તમને ખૂબ ખૂબ બધાઈ, મેં હસીને કહ્યું હતું. અને સાથે પણ એ કહ્યું હતું કે તમે અહીં મીઠાઈ ન લાવત તો પણ તમને બધાઈ આપી દેત. આ મીઠાઈની કોઈ જરૂર નહોતી, હું ખુશ છું. તને કહ્યું, લાગતું તો નથી તને જોઈને કે તું ખુશ થઈ છે. તને ખબર છે કે મારો પતિ અમેરિકામાં રહે છે અને લગ્ન કરીને હું પણ ત્યાં જતી રહીશ. ખૂબ મોટી કંપનીમાં નોકરી કરે છે અને તેણે સગાઈમાં સોનાની વીંટી મને પહેરાવી આપી છે. તને તેની જ આપેલી છે. હજી પણ ઘણા ગિફ્ટ લઈને આવ્યા હતા તે મારા માટે. હવે તું મારાથી વધુ ઈર્ષા ન કરતી કારણ કે હું જાણું છું કે તું પણ મારી ઉંમરની છે. મારો સંબંધ તો ઝડપથી થઈ ગયો અને તારો હજી સુધી થયો નથી. તેની આ વાત સાંભળ્યા પછી મને ઘણું આશ્ચર્ય થયું. મેં કહ્યું, તમે આ શું કહો છો? હું તમારાથી કેમ ઈર્ષા કરીશ? મને ખૂબ ખરાબ લાગ્યું હતું. તેણે કહ્યું કે હમણાં જોને, મારા પિતા તો એક ઊંચી કંપનીમાં કામ કરે છે. આને કારણે મારો સંબંધ આવી જગ્યા પર થઈ ગયો. પરંતુ તું આવા કોઈ વિચાર તારા હૃદયમાં ન રાખજે કારણ કે તું યુવાન છો ને, તેથી હું કહું છું કે આવો કોઈ વિચાર રાખતી નહીં. તારી મર્યાદામાં જ રહેજે. જેનાથી તારા લગ્ન કરાવે તેનાથી કરી લેજે. એમ પણ તારો પતિ મને લાગે છે કે તારા પિતાની જેમ ચંપલ પોલિશ કરવાવાળો હશે. તે મને તેના શબ્દોથી નીચે બતાવવાનો પ્રયાસ કરી રહી હતી. નફરતથી અને બળતરાથી, પણ તે ખબર નહીં મને કઈ કઈ વાતો કહી ગઈ હતી. કદાચ તેને મારા ચહેરા પર હાજર શાંતિ ખૂબ વધુ ખટકતી હતી. હું તેને હસીને જોતી રહી. કહ્યું, તમે સાચું કહો છો દીદી, વ્યક્તિને તેના જેવા માણસોમાં જ સંબંધ કરવો જોઈએ. તે હસવા લાગીને કહેવા લાગી, સ્પષ્ટ વાત છે, તારા પિતા એક મોચી છે તો તારેથી કોઈ ધનિક વ્યક્તિ તો લગ્ન કરવા આવશે નહીં. તું તો કોઈ ધનિક ઘરની નોકરાણી બની શકે છે, તેથી તારો સંબંધ પર કોઈ ચંપલ પોલિશ કરનાર છોકરા સાથે થશે. ગેરસમજમાં રહેતી નહીં કે જેવો મારો જીવનસાથી છે એવો તને પણ મળશે. તે હસીને આવી વાતો કરતી હતી, પણ મારા હૃદયમાં તેના માટે નફરત અને લાચારીની સોય વીંધી રહી હતી. તેના જતાં જ હું રડી પડી અને આકાશ તરફ જોઈ કહેવા લાગી કે ભગવાન, આ છોકરી મને દુઃખ પહોંચાડીને ગઈ છે. અમે તો કોઈનું કંઈ બગાડતા નથી, કોઈને ખરાબ સારા પણ કહેતા નથી, તો પછી કેમ લોકો અમારા ઘરે આવીને અમને પરેશાન કરીને જાય છે? બધા સમય અમારા હૃદયને તોડી નાખે છે. જ્યારે પિતા સાંજે ઘરે પાછા આવ્યા તો મેં તેને આખી વાત સંભળાવી. ફક્ત એટલું જ કહ્યું નહીં કે તેણે જતી વખતે મને કહ્યું કે તારી પિતા આખી જિંદગી ચંપલ પોલિશ કરતા રહેશે, તો તારા લગ્ન પણ એવા લોકોમાં થશે. મને આ શબ્દો પર કોઈ એતરાજ નહોતો. મને એતરાજ હતો તો તેની નફરત અને ઈર્ષા પર, જે તેના શબ્દોમાં હતી. શું હું તેના ઘરની રોટલી ખાતી હતી? તો તેણે મને આટલી ઘણી બધી વાતો સંભળાવી. હું હૃદયમાં રડી પડી. પિતાએ જોયું કે હું ખૂબ પરેશાન છું. તે મને કહેવા લાગ્યા કે પુત્રી, શું થયું છે? તું કેમ રડે છે? હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પિતાને મારા હૃદયની વાતનો કેમ ખબર પડી હતી? મેં કહ્યું, ના પિતા, કંઈ નથી થયું. ફક્ત હું કંઈક વિચારી રહી છું કે અનિતા દીદીના લગ્ન કેમ થઈ જશે? તે તો ઘણી દૂર રહે છે ને. મેં વાત બદલાવવા માટે પિતાને પૂછ્યું હતું. મેં કહ્યું, હું સત્ય કહું છું પિતાજી, ત્યાં જવા માટે ખૂબ ભાડું થશે અને તમારી આખા દિવસની કમાણી ખર્ચ થઈ જશે. પિતા કહેવા લાગ્યા, ના પુત્રી, આપણે ત્યાં નહીં જાય. ક્યારેય તેનાથી સામનો થયો તો માફી માંગી લેશે કે અમે આવી શક્યા નહીં. તેમ પણ તે આપણને કારમાં લેવા આવશે નહીં. પિતાની વાત સાચી હતી. તે લગ્નમાં જવા માટે ખર્ચ પણ કરવો હતો અને તે લોકોને એમ પણ અમારો સામનો કરવો સારું લાગતું નહોતું. અને આ સમયે અને એવી સ્થિતિમાં નહોતા. તેની પિતાએ ના પાડી હતી મને કે આપણે લગ્નમાં જઈશું નહીં. મને પણ એવી કોઈ ઈચ્છા નહોતી કે હું એવા લગ્ન જોઉં. મેં તો ફક્ત પિતાને મારા અંદરનો ઘા સંતારવા માટે આ બધું કહ્યું હતું. હું હવે 17 વર્ષની થઈ ગઈ. માના મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા. કોઈ દિવસ એવો નહોતો જે તેની યાદથી ખાલી રહ્યો હતો. તે મને ખૂબ યાદ આવતી હતી અને મારું મન કરતું હતું કે હું ચીસો પાડીને રડું. હું ઈચ્છતી હતી કે મારી માં ક્યારેય મારા સ્વપ્નમાં મારી પાસે આવે, મારાથી કોઈ વાત કરે. આ વિચારતા વિચારતા હું રાતે સૂઈ ગઈ. ત્યારે મને અંદાજો થયો કે ઉપરવાળાએ કેટલી ઝડપથી મારી પ્રાર્થના સાંભળી લીધી. મારી સાથે પણ એવું જ થયું હતું.
તે દિવસે હું મારી માને ખૂબ યાદ કરીને રડી હતી તો તે મારા સ્વપ્નમાં આવી ગઈ હતી અને તેણે મને કહ્યું હતું કે પુત્રી, જલ્દી તારું જીવન બદલાશે. તારા હૃદયમાં રહેલા તે સ્વપ્ન જે અધૂરા રહી ગયા તે ચોક્કસ પૂર્ણ થશે. મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. તે સ્વપ્નનો શું અર્થ હોઈ શકે છે? તે દિવસે પિતાનું સ્વાસ્થ્ય બરાબર નહોતું. હૃદયમાં એવો અહેસાસ થયો કે ક્યાંક પિતાને પણ કંઈક થઈ ગયું તો મારું શું થશે? મેં મારા પિતાની ઘણી સેવા કરી અને ત્યારે મને અનુમાન થયું કે મારા માતા પિતા વિશ્વની સૌથી કિંમતી વસ્તુ છે. જો તેમને કંઈ પણ થાય છે ને તો ઓલાદને સૌથી વધુ તકલીફ થાય છે. 2 દિવસ સુધી પિતા રેલવે સ્ટેશન પર ચંપલ પોલિશ કરવા માટે જઈ શક્યા નહીં. ત્યારે મેં મારા પિતાને હિંમત આપીને કહ્યું કે તમે માનો છો ને કે હું તમારી પુત્રી પણ છું અને પુત્ર પણ. તે સમજી ગયા હતા કે હું શું કહેવા માંગુ છું. તેણે મને કહ્યું કે પુત્રી, મને તારા પર પૂરો વિશ્વાસ છે, પણ તું જે વિચારી રહી છે તે વાતની પરવાનગી હું તને આપી શકતો નથી. હવે હું તારી કમાણી ખાઈશ એટલું કહીને તે રડવા લાગી. મેં તેને કહ્યું, તમે નિશ્ચિંત રહો, તમારી પુત્રી તમારા માટે કંઈ પણ કરી શકે છે. તે દિવસે મેં પિતાને દવાઓ આપી ઘરનું કામકાજ કર્યા પછી રેલવે સ્ટેશને પહોંચી ગઈ. પિતાએ મને કહ્યું હતું કે ઘણી બધી ટ્રેન ત્યાંથી પસાર થશે, ત્યાંથી નીકળતા યાત્રીઓ જરૂર તારી પાસે આવશે. હું ત્યાં જ્યાં મારા પિતા બેસતા હતા ત્યાં જ ગઈ, પણ તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે એક યુવાન છોકરો ત્યાં પહેલેથી જ હાજર હતો અને લોકો તેની નજીક ભીડ કરી ઊભા હતા. મને લાગ્યું કે જાણે કોઈ મારું સ્થાન છીનવી લીધું હોય. જ્યારે મેં તેની તરફ અફસોસ સાથે જોયું તો ત્યારે તેણે પણ તે જ સમયે મારી તરફ જોઈને કહેવાનું શરૂ કર્યું, શું થયું? તમે ઉદાસ દેખાઈ રહ્યા છો. જ્યારે લોકોની ભીડ ઓછી થઈ ત્યારે તે મારી તરફ આવ્યો. મેં કહ્યું, કારણ કે આ મારા પિતાની જગ્યા છે અને આ તેનું સ્થાન છે. મારા દ્વારા તો ઉપરવાળા દરેકને રોજી આપે છે. હું દિલગીર કરતી નથી, પણ મને આ વાતનું દુઃખ છે કે આજે અમારા ઘરમાં એકવાર ફરીથી ઘણા મહિનાઓ પછી અમને કટોકટીનો સામનો કરવો પડશે. આ કહીને હું રડવા લાગી. તે યુવાન છોકરાએ મને મારું નામ પૂછ્યું અને કહ્યું કે તમે અનામિકા છો? મેં કહ્યું, હા, હું અનામિકા છું. પણ તમે કેવી રીતે જાણો છો? તે કહેવા લાગ્યો કે તમે કિશોર કાકાની પુત્રી છો. હું તેની વાત પર આશ્ચર્યચકિત થઈ ગઈ. તે છોકરાએ હસીને મારી તરફ જઈને કહેવા લાગ્યો કે શું તમે મારી સાથે લગ્ન કરશો? હું પ્રથમ નજરે તમને જોઈને પ્રેમનો શિકાર થઈ ગયો છું અને હવે તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે હવે ક્યારેય આગળ શ્વાસ લઈ શકીશ નહીં. મેં તો વિચાર્યું પણ નહોતું કે મારા લગ્ન થશે. હું આ સમયે 17 વર્ષની થઈ ગઈ હતી. નાની ઉંમરમાં નાદાન હતી. મેં તેને સ્પષ્ટ સીધા શબ્દોમાં કહ્યું કે તમે મારા પિતા સાથે વાત કરો અને હું ઝડપથી મારો સામાન બાંધીને ઘરે પાછી આવી ગઈ. થોડો સમય થયો હતો કે તે યુવાન છોકરો મારી આંખો સામે મારા ઘરના દરવાજા પાસે ઊભો રહીને મને જોઈને હસવા લાગ્યો. પિતાએ તેને તેની પાસે બોલાવ્યો તો તેણે નર્વસ થયા વિના સ્પષ્ટ શબ્દોમાં તેને કહ્યું કે હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. પિતાએ તેના ચહેરા તરફ જોયું પછી તેને હા કહી હતી. પિતાની તરફ જોઈને હું તો સદબદ થઈ ગઈ. તેના ગયા પછી મેં કહ્યું, પિતાજી, આ શું વાત થઈ? તમે કોઈ તપાસ કર્યા વિના હા કહી દીધી? તો પિતાએ હસવાનું શરૂ કરીને અને કહ્યું, પુત્રી, તે પણ આપણી જેમ જ ચંપલ પોલિશ કરનાર વ્યક્તિ છે. તેના અને આપણા સંજોગો જુદા નથી. તેથી મેં વિચાર્યા વિના હા કહ્યું. તેના શબ્દોથી લાગતું હતું કે તે ખૂબ જ હોશિયાર છે, ભરપૂર વ્યક્તિ છે. મને આશ્ચર્ય થયું હતું અને રડતી વખતે આવતા અઠવાડિયાની રાહ જોવાનું શરૂ કર્યું. ત્યાં મારે હંમેશા માટે મારા પિતાને છોડીને વિદા થવાનું હતું. મારા માટે આ વાત બરદાસ્તની લાયક નહોતી કે હું મારા પિતાથી વર્ષો રહ્યા પછી દૂર પણ થઈ શકું છું. લગ્ન કરવા પણ જરૂરી હતા અને આ વાત મને પિતાએ સમજાવી હતી કે જો મને કંઈક થઈ ગયું તો તારી સંભાળ કોણ લેશે? તેથી મને આ સંબંધ સારો લાગ્યો. તે દિવસે પણ આવી ગયો જ્યારે હું દુલ્હન બની બેઠી મારા પતિની રાહ જોતી હતી. લગ્ન થતાની સાથે જ મેં બહાર જઈને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાં પહેલેથી જ એક સુંદર કાર હાજર હતી. તેણે જે કપડાં આપ્યા તે પણ ખૂબ સારા હતા અને મારી પિતરાઈ નણંદ પણ ખૂબ સુંદર લાગતી હતી. આ બધું મારા માટે એક સ્વપ્ન હતું. મને મારા કાકાની પુત્રીની એક વાત યાદ આવી હતી. જેણે મને જોઈને કહ્યું હતું કે તારા માટે ચંપલ પોલિશ કરનાર જ વ્યક્તિ આવશે, કોઈ રાજકુમાર નહીં. અને આજે હું કારમાં બેસીને જ વિચારી રહી હતી. મારા હૃદયમાં એક બાજુ ઘણી મૂંઝવણ હતી તો બીજી બાજુ ખુશી પણ હતી કે બધું સારી રીતે થઈ રહ્યું છે. કાર શહેરમાંથી પણ બહાર નીકળી ગઈ હતી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં તરત જ મારી નણંદને પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમારું ઘર તો પાછળ કોલોનીમાં જ છે ને? હું ડરી ગઈ હતી. તેણે કહ્યું, કંઈ નહીં, ફક્ત તે હસવા લાગી. પછી કાર એક સ્ટ્રોક સાથે એક બંગલાની સામે અટકી ગઈ તો મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ કે કેટલો સારો અને સુંદર બંગલો છે. આપણે અહીં કેમ આવ્યા છીએ?
ત્યારે મારા પતિએ કહ્યું કે આ અમારું ઘર છે અને હું કોઈ ચંપલ પોલિશ કરતો નથી. હવે બધી વાતો હું અહીં કહું કે અંદર પણ આવીશ? મને મારા નસીબ પર વિશ્વાસ આવતો નહોતો કે કોઈ રાજકુમારીની જેમ હું અંદર જઈ રહી હતી. આ જોઈને મારા મનને આંચકો લાગ્યો હતો કે ત્યાં હાજર પાત્રા વ્યક્તિ મને જોઈને હસવા લાગી. કહેવા લાગે કે પુત્રી આવ, આ બધું તારી ભલાઈનું આધાર સ્તંભ છે જે તે મારી સાથે કર્યું છે. હું તેની વાત સમજી શકતી નહોતી. તે જ સમયે મેં પૂછ્યું કે તમે કોની ભલાઈની વાત કરો છો? હું તો તમને જાણતી પણ નથી. તેણે આગળ આવીને કહ્યું કે હું દીપનો પિતા છું અને દીપ કોઈ અનાથ બાળક નથી. અમારા ભાઈ અને ભાભી છે. દીપના કાકા અને કાકી અને આ છોકરી તમારી પિતરાઈ નણંદ નથી, મારી સગી પુત્રી છે, દીપની સગી બહેન. તું અમને જાણતી નથી પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું પુત્રી. હું તે જ વ્યક્તિ છું જેને તે 7 વર્ષ પહેલાં બચાવ્યા હતા અને તે વ્યક્તિ આજે આશા ભરેલ જીવન જીવે છે. તે ઘટના પછી મેં મારા એક મિત્ર પાસેથી ઉધાર લઈ એક કામ શરૂ કર્યું. વ્યવસાયમાં એટલી પ્રગતિ થઈ કે હું સંભાળી પણ શકતો નહોતો. ત્યારે મેં મહેસૂસ કર્યું કે તે મારું જીવન બનાવ્યું હતું. આ બધું એટલે થયું, જો હું તે દિવસે મરી ગયો હોત અને તું મને બચાવત નહીં તો કદાચ હું આટલો સફળ ન હોત. તે દિવસે મેં વિચાર્યું હતું કે આ જો છોકરી મને ફરી ક્યારેય જીવનમાં મળીને તો હું તેનો ઉપકાર જરૂર ઉતારીશ. જેથી મેં મારા પુત્રને લગ્ન માટે મનાવ્યો હતો. જ્યારે હું આ સક્ષમ બની જઈશ તો તારા લગ્ન મારા પુત્ર સાથે કરાવીશ. તેની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારા પતિએ મારી તરફ જોઈને કહ્યું કે તારા પિતાને બધી જાણ છે પણ તે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, તેથી મૌન રહ્યા. હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી કે મારી ભલાઈ મારી સામે આ રીતે પણ આવી શકે છે અને હું એક મોટા ઘરની રાજકુમારી બનીને મારું જીવન વિતાવીશ. લગ્નની પ્રથમ રાત ખૂબ સુંદર ગઈ હતી અને મારા પતિએ તેના પિતાની ઈચ્છાને પૂર્ણ કરી હતી. તેણે કહ્યું કે હું તારો ખૂબ આભારી છું. જે રીતે તે મારા પિતાનું જીવન બચાવ્યું હતું, તારા કારણે જ તેનો વ્યવસાય આગળ ગયો. નહીંતર આજે મારા પિતાજી અમારી સાથે ન હોત. આજે તારા કારણે અમારો વ્યવસાય આટલો આગળ વધ્યો અને મને કોઈ વસ્તુનો કોઈ અફસોસ નથી. હું ખુશ છું કે મને તારા જેવી છોકરીનો સાથ મળ્યો. હું તારો ખૂબ ખૂબ આભારી છું. તે મારા પિતાનું જીવન બચાવ્યું, અમારા વ્યવસાયની પ્રગતિની કારણ બની. મારા પિતાએ મને તને શોધવા માટે લગાડ્યો હતો અને પછી આખરે 1 વર્ષ શોધ્યા પછી મેં તને ગોતી લીધી હતી. મેં જ્યારે લોકોને તારા વિશે પૂછપરછ કરી તો તારા પિતાની શોધ કરી હતી અને પછી મારે તેનાથી વાત થઈ. તારા પિતા બીમાર હતા તેથી તું તે દિવસે ત્યાં આવી ગઈ, પરંતુ તે જ્યારે મારો સામનો કર્યો અને તું તારા પિતાની જગ્યાએ ચંપલ પોલિશ કરવા આવી તો મને અંદાજો થઈ ગયો હતો કે તું જ તે છોકરી છે. મને તને લગ્નનું વ્યક્ત કર્યું. હું તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. તારા પ્રેમે ફક્ત મારા પિતાનું હૃદય નથી જીત્યું પણ મારું હૃદય પણ જીત્યું છે. તારા પિતા સાથે મારી પહેલેથી જ વાત થઈ ગઈ હતી. તેને મેં આખી વાત સંભળાવી હતી તો તે આપણા લગ્ન માટે અગાઉ રાજી થઈ ગયા હતા. હવે તું એક ધનિક પરિવારની વહુ બનીને આવી છે. હવે તારી સામે સત્ય આવ્યું. તેની વાતો સાંભળીને હું રડવા લાગી હતી. વારંવાર આકાશ તરફ જોતી હતી અને ઉપરવાળાનો આભાર માનતી હતી. બીજી બાજુ મને થોડા સમય પછી જાણ થઈ કે મારા કાકાની પુત્રીના લગ્ન થઈ ગયા હતા અને તેનો ઝડપથી ડાયવોર્સ પણ થઈ ગયો, કારણ કે તેનો પતિ અમેરિકામાં રહીને એક બીજા લગ્ન પણ કર્યા હતા. એક દિવસ મારી તેનાથી મુલાકાત થઈ તો તેણે જ્યારે મને મારા પતિ સાથે જોઈ તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મને મારા અભિમાન અને અહંકારની સજા મળી ગઈ. મેં કહ્યું, દીદી, મેં ક્યારેય તમને બદદુઆ આપી નહોતી પણ તમારા શબ્દોમાં અભિમાન બોલતો હતો. તે જ તમારી બરબાદીનું કારણ બન્યું. હું મારા પતિ સાથે આજે પણ ખૂબ ખુશ છું. મારા પતિ મારા પિતાને પણ તેના ઘરે લાવ્યા. અમે બધા મળીને ઘરમાં એક સાથે રહીએ છીએ અને મારી આ વાર્તાથી તમને લોકોને એ જાણ થઈ ગઈ હશે કે મારી બાળપણની કરેલ ભલાઈ મારી જવાનીમાં કેટલી કામ આવી. તો મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળનું અપડેટ પ્રથમ મળતું રહે. ધન્યવાદ મિત્રો.